રાયસન ક્યારેય બી છે ને અજાણતા પોઈઝનિંગ નથી થતી કે આપણે અજાણતાને સૂંઘી લઈએ કે અજાણતા આપણા બોડીમાં એન્ટર થઈ જાય. બહુ જ ક્લિયરલી આમાં નિયમ છે કે રાયસન હંમેશા બાયોટેરરિઝમ એટલે કે કેમિકલ ટેરરિઝમ માટે વપરાતો સાધન જ છે. રાયઝન બનાવવાની રીત બી સમજવા જેવી છે કે કેસ્ટ્રોઇલના જે બીન્સ હોય, જે એના બિયા હોય, એમાંથી જ્યારે કેસ્ટ્રોઇલ બનાવવામાં આવે પછી જે લેફ્ટ ઓવર વસ્તુ હોય, વેસ્ટ પ્રોડક્ટ, એમાંથી આ રાયસન બનાવવામાં આવે છે. હવે આ જે ટેરરિસ્ટો છે એ એને કેવી રીતે યુઝ કરે એ સમજવા જેવું છે પહેલાં, તો જ કદાચ દર્શક મિત્રો એનાથી આગળ જાણી શકશે કે શું થઈ શકે. સો એમાં એ લોકો ઈચ્છે તો એનું પાવડર બનાવી શકે, એમાં આપણે જે રીતે ડિઓડ્રન્ટની કેન્સ હોય એનો જે મિસ્ટ હોય એવો એ રૂપ આપી શકે, પેલેટ્સ બનાવી શકે અને ઇવન પાણીમાં પણ એને મિક્સ કરી શકે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે થાય શું. ધારો કે મને કોઈ રાયસનનું પોઈઝનિંગ થાય કે પાવડર છાંટી દીધો હોય કે મિસ્ટ છાંટી દીધું હોય, મેં એને સૂંઘી લીધું હોય બહુ વધારે પડતા માત્રામાં, તો એ મારા બોડીમાં એન્ટર થતાના કલાકોની અંદર જ મને તાવ આપશે, ખાંસી આપશે, શરદી આપશે, મને સખત ગુંગળામણ થશે, મારી છાતી એકદમ ટાઈટ થશે અને થોડાક ટાઈમ પછીથી મારા ફેફસાની અંદર પાણી ભરાવાનું ચાલુ થશે અને મારું ફેફસાની અંદર ફેલિયર થશે, બીપી ઘટશે અને માણસની મૃત્યુ થઈ જતી હોય છે. ધારો કે આ માણસ આને મને ઇન્જેસ્ટ કરાવે એટલે કે હું પાણી વડે કે ફૂડ વડે એને ખાઈ લઉં તો એ મારા બોડીમાં એન્ટર થઈને ઇનિશિયલી તો ડાયરિયા કરશે, પણ જેમ જેમ એ મારા બોડીમાં રહેશે એટલે મારો કિડની, લીવર આ બધું ફેલ કરે, બ્રેઇન ફેલ કરે અને માણસની મૃત્યુ થઈ શકે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે જાણવા જેવી છે કે એક કોઈ માણસને થયું હોય આ પોઈઝન, તે માણસથી બીજા માણસને ના થાય, પણ જો રાયસન કોઈ સરફેસ ઉપર પડ્યું હોય તો એનાથી કોન્ટેક્ટમાં કોઈ માણસ આવે તો એને રાયસનની પોઈઝનિંગ થઈ શકે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે મને જ્યારે આવા ચિહ્નો દેખાય, આપણને ખબર પડે કે હવે રાયસનની પોઈઝનિંગ ચાલી રહી છે, તો સૌથી પહેલી વસ્તુ તો એ જગ્યાથી જેટલું જલ્દી બને એટલું દૂર થઈ જવું. બોડી પર જેટલા પણ કપડાં હોય એ બધા કાઢીને એક પ્લાસ્ટિક બેગમાં મૂકી દેવા અને આખું બોડી અને કાં તો જ્યાં જ્યાં રાયસન લાગ્યાના શંકા હોય એ પ્રોપર વધારેથી વધારે માત્રામાં સાબુ અને પાણીથી ધોઈ નાખવું અને તાત્કાલિક મેડિકલ સારવાર લેવી. આટલી રાયસન પોઈઝનિંગ માટે દરેક માણસે સજાગ રહેવું જરૂરી છે, કેમ કે ટેરરિસ્ટો હવે બાયો ટેરરિઝમ તરફ વધ્યા છે, કેમિકલ ટેરરિઝમ તરફ વધ્યા છે અને કોણ આ કરશે આપણને ખબર જ નથી. આપણી પોલીસ સજાગ છે, આપણી સરકાર સજાગ છે, એટલે આપણે આ લોકોને પકડી પણ શક્યા છીએ, પણ જો આવું થાય તો આપણે આટલું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે.